સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આત્મીય સમાજની જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુ હરિ દીક્ષા હિરક પર્વની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય દાસ સ્વામી, પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી, પૂજ્ય અનુપમ સ્વામી, પૂજ્ય પ્રિયદર્શન સ્વામી, સૌ સંતો અને ધામના સૌ વાલા મુક્તો. શાસ્ત્રમાં એક વાત ખૂબ પ્રચલિત છે કે ભગવાન કૃષ્ણને તોલવાનો સંકલ્પ સ્વયં લક્ષ્મીજીને સંકલ્પ થયો. અનંત બ્રહ્માંડની સમૃદ્ધિ એક પલ્લામાં મૂકી, પણ પલ્લું નમ્યું નહીં. અને એ જ ભગવાનને બોડાણો એની ઘરવાળીની એક નાકની નથણી કહો, ચૂની કહો, વારી કહો, એ મૂકીને ભગવાનનું પલ્લું નમી ગયું. સમજાય વાત નથી. આ બુદ્ધિગમ્ય વાત છે જ નહીં. આ પણ પ્રભુ છે ને ભક્તિથી તોલાય છે. આ તો આપણો હૃદયનો એક ભાવ એમના ચરણોમાં બધાએ સમર્પણ કરે, બહુ સારી વાત છે. પણ હૃદયમાં જો ભક્તિ ના હોય, દિવ્યાભાઈએ વાત કરતાં કહ્યું કે પહેલાં સમર્પણ, પછી ભક્તિ, પછી મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ. આપણે તો એમાં જવાનું છે. મહાત્મા જ્ઞાને સહિત ભક્તિમાં જવાનું છે. મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયમાં જવાનું છે. મહાત્મા જ્ઞાને સહિત પ્રીતિમાં જવાનું. એક જ છે આ બધું. એટલે શું? તો ભગવાન સ્વામિનારાયણે આ વચ્ચે થોડી જ્ઞાનની વાત આવી ગઈ, ભક્તિની વાત તો જ કરવાની હોય. તો ભક્તિ કરતાં કરતાં સમર્પણ કર્યું ત્યારે હું એવું માનું કે બધા એવો સંકલ્પ કર્યો છે કે મહારાજ આ તો લૌકિક તમારા ચરણોમાં મૂકીએ છીએ, અમારા મન બુદ્ધિ મૂકીએ ને એવા બુદ્ધિયોગ આપજો. આપણે એ સમર્પિત કરવું છે.